ભગવાન હનુમાનજી મહારાજ જ્યાં બિરાજે છે મૌલડીનો આ પાદર, પણ દુનિયામાં નક્કી રાખવાનું કે આપણી શ્રદ્ધા કે આપણો વિશ્વાસ કેવો હોય. એક પ્રસંગ મને યાદ આવે છે, કારણ કે પહેલી વાર કે બીજી વાર ભાઈ પિયુષ આવ્યો છે એટલે આપણે તો ઘરના છીએ, એનો અહીંથી વહેલો વારો આવે. સંતવાણીને આ બાળકે જીવતી રાખી છે. ભજનને કોઈ જીવતું રાખ્યું હોય, સમયની આરે આરે તમે જાણો છો માઇગ્રેશન હોય, સમય બદલાતો હોય છે, પણ સમયની આરે પોતાની સંસ્કૃતિને ધરોહરને જે યાદ રાખે એને દુનિયા ક્યારેય ભૂલે નહીં. બધા ગીતો રાહડા અહીંથી ગવાના ને કીધું એ મઢડાથી સોનલધામથી અમારે દાદુભાઈ પણ પધાર્યા છે આયા. પેલી એક નાની એવી મને વાત આવે છે દરબાર વાઘાવાળાની. આજથી વર્ષો પહેલા મર્દો અટંકા વિજય ડંકા નૈણ વંકી નારીયું કુંઢિયું કાળી ભમે ગાળી દૂધની પર નાળિયું કેસરી ત્રાડે કઈક પહાડે ચપળે આખું ચમકતી દઈ વાણ દગલે વીર પગલે જ્યાં ધરા ધમધમ ધમકતી જેની હાથથી ધરતી ધ્રુજવા મંડી જાય. આવા યોદ્ધાઓ કાળના જડબા જાલી લે ટાણું આવે તો. પણ મને યાદ આવે છે કે નારી પ્રીત મેં રાધા બને અને ગૃહસ્થી મેં બને જાનકી. નારી પ્રીત મેં રાધા બને ગૃહસ્થી મેં બને જાનકી. ચોરીના માંડવે જો ચડી જાય તો પ્રતિજ્ઞા લઈ લે કે સીતાને જેટલું દુઃખ પડ્યું એટલું પડે તો મારી તૈયારી છે ભોગવાની. નારી પ્રીત મેં રાધા બને ગૃહસ્થી મેં બને જાનકી અને કાલી બન કે શીશ કાટે જબ બાત હોવે સન્માન કી. આ દેશની એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે. અને પહેલી વાત મારે કરવી છે દરબાર વાઘાવાળાની, પણ એ પહેલા મને યાદ આવે 1857ના વિપ્લવમાં અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત નથી. એને તો ધ્રુજાવી દીધી, પણ એમાં એક નાનું એવું દુર્ગાદળ અને દુર્ગાદળની સેનાપતિ 22-23 વર્ષની જેની ઉંમર મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાની ખોંદતું બ્રિટિશરોના તોપના રેકડા જેથી તૈયાર થયા કે ઉડાવી દો ઝાંસીને. આખી જે ઝાંસીની રાજધાની હતી એને ઉડાવવાની વાત કરી, ઉડાડી દો. આ બાજુ તૈયારી હાલતી હતી. ખાલી 4000 નું સૈન્ય હતું. સામે તો દરિયા જેવી અંગ્રેજોની હુકુમત, એની સામે બાત ભરવાની. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લટાર મારવા નીકળે છે. બે બાજુ તરવારું રહી ગયેલી અને જોતી જાય આમ. એમાં દુર્ગાદળ આવ્યું. 22-23 વર્ષની દીકરી દુર્ગાદળના સેનાપતિ તરીકે ફરજ બજાવે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામું જોઈને એટલું કીધું કે હારવું કે જીતવું એ તો ભગવાનના હાથની વાત છે, પણ અંગ્રેજોને એટલું કહી દેજો કે હવે મોડું ન કરે. અમે તૈયાર છીએ એની સામે યુદ્ધ કરવા માટે. નારી પ્રીત મેં રાધા બને ગૃહસ્થી મેં બને જાનકી અને કાલી બન કે શીશ કાટે જો બાત હો સન્માન કી. હવે અમારા સમાનની વાત છે. જો તોપના રેકડા મોકલી દીધા હોય તો એને કહેજો મોડું ન કરે. અને તેથી 23-24 વર્ષની દીકરી તરવારી ઊભી રહી ગઈ અને દુર્ગાદળની સેનાપતિ હતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું કે મૂંઝાતા નહીં, પહેલા મારું માથું તરવારના ઝાટકે ઉતરે પછી તમારા સુધી અંગ્રેજોને પૂગવા દઉં. એ ઝાંસીની સામે ધીરે 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 તોપના રેકડા અંગ્રેજોના હાલવા માંડ્યા. હું ઘણી વાર પ્રસંગ કહું છું કે સલ્તનતની સામે ઝૂક્યા નથી. એવા ઘણા દાખલા છે. અહીંથી તમે બાબરાથી તમે ઢસા બાજુ જાઓ એટલે પંખીના માળા જેવું ગામ રસ્તામાં આવે. એ ગામનું નામ છે ગળકોટડી. કોનું ગામ? કે દરબાર જગાવાળાનું ગામ. કોઈ જગાવાળાને એટલું કીધું કે સરકારની સામે નમી જવું પડે, પવન વહીન પર ઘોડી માંડવી પડે. આ દરિયાની ફોજું છે, દરિયાના પાણી જેવી ફોજું છે. તેથી વાત તો બહુ મોટી છે, પણ ગળકોટડીના ગામધણી જગાવાળાએ એટલું કીધું કે તો હવે તમારી અંગ્રેજી હુકુમતને કહી દીજો ગરા ખાલસા થાય તો ભલે થઈ જાય. હવે વાત વ્યવહારની છે, સોમાનની વાત છે. એમાં જગાવાળો માથું ન ટેકવે. આ જે ખુમારી હતી ખમીર વંતા બે ખોળિયા ખુમારી જે હતી પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોત ભાગે. એ તો ઘણા ગવાના, એટલું એકાદી બે વાત કરીને પછી ગીત અહીંથી ગાવ. જગાવાળાએ કીધું કે તો અંગ્રેજોને કહી દો આખો ગરા ખાલસા થઈ જાય તો ભલે મારી જાગીર ખાલસા થઈ જાય. પણ ગળકોટડી જગાવાળા માથું નો ટેકવે. વાત તમને લઈ જાઉં છું ઝાંસીની રાણી આગળ. 1857 નો પહેલો વિપ્લવ અંગ્રેજોની હુકુમતના તોપના રેખડા જેથી મુકાણા. તેથી દુર્ગાદળની સેનાપતિ બનેલી 22-24 વર્ષની દીકરી બે હાથમાં તલવારીઓ ઊભી રહી ગયેલી અને એને એમ કીધું તું કે લક્ષ્મીબાઈ તમે મૂંઝાતા નહીં, પેલું મારું માથું ઉતારી દેશું. આ બાજુ અંગ્રેજોના તોપના રેકડા તરવારી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. ધીરે 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 થતા આખું સૈન્ય કપાવા મંડાણું. જીવતા પકડી લીધી આને. સેનાપતિ હતી દુર્ગાદળની, પણ અંગ્રેજોને એમ હતું કે આ જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ જ પકડી લીધી, કેદ કરી લીધી. કેદ કરી અને એટલું કીધું તમે અંગ્રેજી હુકુમતના હાથમાં છો, કયો તમને મોત કેવું આપવામાં આવે. અને તેથી દાંત કાઢતા કાઢતા એને એટલું કીધું
એ કે તમને વેમ હોય તો કાઢી નાખજો હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું. એ તો નીકળી ગયા અહીંથી, તમારી ફોજને ધમરોળવા ઊભા છે. પણ સાંભળી લો, સજાએ મોત આપી દો તો મને પરવા નથી, મરવાનો માર્ગ તો અમે હાથે લીધો છે. અને આ શબ્દો જે અંગ્રેજોની સામે 22 વર્ષની દીકરી બોલી, ત્યારે અંગ્રેજી હુકુમતે એટલું કીધું હતું કે તમારા જેવી 2% 3% દીકરીઓ જો હાથમાં તરવાર લઈને ઊભી રહી જાય ને તો અંગ્રેજોની ત્રેવડ નથી, ભારતમાં પગ મૂકી શકે, ભારતમાં ટકી શકે. અંગ્રેજી હુકુમતની સામે તરવારના ઝાટકે કામ આવી જાય. એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નહીં, એ તો હતા જ યુદ્ધમાં, પણ એક નાની એવા ઘરમાંથી નીકળેલી, ગરીબ પરિવારમાંથી નીકળેલી, જેનું જનૂન બીજું હતું. અને 22-23 વર્ષની દીકરી તોપની રેકડાની સામે શહીદી ઓરી લે. એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. આજ પણ જેનું ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. અને રાણી લક્ષ્મીબાઈએ તેદી એને સલામ કરી હતી કે મને એમ હતું કે એકલી જાણી ઝાંસીની માટે લડાઈ કરીશ, પણ મને હવે ખબર પડી કે મારી બાજુમાં કોઈક હાથમાં તલવાર લઈને લડવા વાળા ઊભા છે, મૂંઝાવાની જરૂર નથી હુકુમતની સામે. આવી વાત જે મને ગમે છે. એમાંની એક વાત એટલે દરબાર ધામા જનજન પુત્ર પવન સૂચનામાં ડોલર ઉડતા હોય, જ્યાં જ્યાં પાઉન્ડ ઉડતા હોય, વિદેશની આઉટ ઓફ કન્ટ્રીની જે પણ તમે જાણો છો, એમાં લખ્યું હોય છે આયા કે વી ગોડ ઇન્ટરેસ્ટ, અમને ભગવાન ઉપર ભરોસો છે, આઉટ ઓફ કન્ટ્રી લખે છે. પણ આપણે તો એમ કે અમારી હારે 2 ડગલા 52 વીર છે. જો તમારી વિશ્વાસ, જો તમારી શ્રદ્ધા હોય તો આ મોરડીનો આપા રતાનો 52 વીર હરમાન ઠાકર ભેળો છે. ત્યારે મને યાદ આવે પ્રતાપભાઈ
सुनावे महावीर जब नाम सुनावे जीवन फल पावे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे असुर निकंदन राम दुलारे रघुपति के दासा तो तुमरो भजन या राम तो भावे जन्म धर्म के दुख बिसरावे जय जय सिया राम जय सिया राम पांच काल रघुवर मेरे जाई जहां जन हरि भक्त कहाई जहां जन हरि भक्त कहाई सुमिरै हनुमत बलवीरा जो सुमिरै हनुमत बलवीरा पवन तनय संकट हरण अनमंगल मंगल मूर्ति पण राम राम लखन सीता सही ये हृदय जो बसो सुरभू